હતું પાયલ? રકાબી એક ક્ષાર કાઢ્યો. હાલ બતા, આ રકાબી થી ઘસીને કાઢ્યો ક્ષાર. કાંઈક જોઈએ કેવી રીતે કર્યું આપણે કામ. જો આવી રીતે પ્લેટફોર્મ કર્યું. જુઓ મિત્રો, ઘર બંધ હતું અને આ ફિલ્ટરની નળી હાર્ડ હતી ને એટલે એ તૂટી ગઈ અને એકદમ ફોર્સથી કેટલો સમય પાણી આવ્યું ને એ પણ ખબર નથી. 2 મહિના ઘર બંધ રહ્યું. એ દરમિયાન આખા ઘરમાં એટલો ભેજ લાગી ગયો કે દિવાલો સહિત એકદમ કાળા કાળા ડોટ્સ બની ગયા. તો તમે આ વિડીયો છે ને અચૂક જુઓ. આ જો બારણું, આને આ બારણું, આ બારણું ખેંચી લ્યો તો ભાવનાબેન. જો આયા તમે જુઓ ને એકદમ કાળું કાળું છે. એ કેમિકલ નથી કઈ, એટલું કેમિકલ હોય જ નહીં. નીચે ખરબચડું પાછું. જો આ વિડીયો ઉતાર લો, લાવો ઓલી બાજુ વહી જાઉં. આ ફ્રીજ ઉપર ફ્રીજ એ ખરબચડું, આ ખરબચડું થઈ ગયું. આજે આ નીચે તો હાવ આવું થઈ ગયું. આ બાજુ બે બાજુ કેમ નથી? આમાં કઈ કેમિકલ ની કઈ ગમે કોથળી બોથળી પીધી હોય ને કદાચ. એમ પણ એ કોથળીની લિમિટ હોય ને, કઈ આટલું થોડી કોથળી પૂરી પડે આટલામાં. જો તો ખરી કેમ બિચારા ભગવાન. આ જો બારણાને શું કરો ભાવના બેન? આ કેમ થયું? ક્યાં ભેદ લાગ્યો? જો આ પાણીની નળી તૂટી ગઈ ને એમાં આખી દિવાલોમાં ફિલ્ટરની નળી. જો અત્યારે હવે સાફ સફાઈ થઈ ગઈ છે એટલે ખબર નથી, બાકી જો કેવું હતું કાંતાબેન, કેવું હતું પાયલ? રકાબી એક ક્ષાર કાઢ્યો. હાલ બતા, જો રકાબી એક ક્ષાર કાઢ્યો. જો આ રકાબી થી ઘસીને કાઢ્યો ક્ષાર. કાંઈક જોઈએ કેવી રીતે કર્યું આપણે કામ. જો આવી રીતે પ્લેટફોર્મ કર્યું. જો આની ઉપર ક્ષાર હતો અને આ જો લોક કરીને જવાનું થાય ને તો તમે અચૂક નળના વાલ ને પાણીનો ક્ષાર, ફિલ્ટરની નળી ખાસ ચેક કરજો. ફિલ્ટરની નળી છે ને ખૂબ જ હાર્ડ થઈ ગઈ હોય એટલે તરત જ તૂટી જાય ને એમાંથી જે ભેજ આવે ને એ જો હોય. જો આ બધે આવું થઈ ગયું. જો અત્યારે આ બધું જોવો છો ને, આટલો ક્ષાર નીકળો છે ને હજી તો આનાથી વધારે નીકળશે. હજી આ જો કામ ચાલુ જ છે. બરાબર ને પાયલ? ધ્યાન રાખવું પડે ને પેક કરીને જાવ તો. એટલે સાચી વાત છે. જો આ વિડીયો એટલે જ ખાસ બનાવ્યો છે કે જે લોકો બંધ કરીને જવાનું થતું હોય ને એ ખાસ જો આ ફિલ્ટરની નળી તો ખાસ ચેક કરે. અમે 5 જણા ધંધે લાગ્યા છીએ અને જો કામ અત્યારે ચાલુ છે. આ આખો રૂમ જેવો હતો હે ને કાંતાબેન? હાલો બધાને જય શ્રી કૃષ્ણ. કામ લાગે એવો તમને લાગતું હોય ને તો વિડીયો શેર કરજો બીજાને, કારણ કે આ બધું બહુ જરૂરી છે. અમે કામ મૂકીને જો આપણે યુટ્યુબનો વિડીયો ઉતારી લીધો છે. ચાલો જય શ્રી કૃષ્ણ.